હેલો, કેમ છો મિત્રો? સૌપ્રથમ બધાને જય માતાજી, રાધે રાધે. તો આજે આપણે સિમન સંસ્કારનું ડેકોરેશન કરવાનું છે. અમારા જ ગામમાં એટલે કે વાસણા ગામમાં આજે આપણે ડેકોરેશન કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે અમે પડદો તૈયાર કરી દીધો છે. આજે આપણે પિંક કલર, વ્હાઇટ કલર એન્ડ પર્પલ કલરના બલૂન યુઝ કરીને એક મસ્ત મજાની થીમ બનાવવાની છે. તો તમે જોઈ શકો છો કે અમે અને કિશન કુમાર બંને ભાઈઓએ હવે બલૂન ફૂલાવવાનું કામ ચાલુ કરી દીધું છે. થોડી જ વારમાં અમે ડેકોરેશન તૈયાર કરી દઈશું, કેમ કે અમે બહુ સ્પીડના અંદર બલૂન ફૂલાવવાનું ચાલુ કરી દીધું છે. અને બલૂન ફૂલાવતા કસ્ટમર સાથે વાત કરવાની મજા કંઈક અલગ જ હોય છે. તો મિત્રો, તમને આ ડેકોરેશન કેવું લાગે છે હાલ એ કમેન્ટમાં જરૂર જણાવજો, અને ડેકોરેશન થયા પછી કેવું લાગે છે એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો. ઓકે. તો મિત્રો, અમે દોરીમાં બલૂન લગાવવાનું પણ ચાલુ કરી દીધું છે. અમે ફટાફટ બલૂન લગાવી દઈએ ત્યાર સુધી તમે ફટાફટ કમેન્ટ કરી નાખો, અને આ વિડીયો પૂરું જોજો, અને જોયા પછી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે તેમને પણ કંઈક આવું ડેકોરેશન કરાવવું હોય તો અમારો સંપર્ક કરી શકે છે. અમે કોઈ પણ જગ્યાએ ગમે તેવું ડેકોરેશન કરવું હશે તો કરી આપીશું. તો મિત્રો, તમારે પણ આવું ડેકોરેશન શીખવું હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો, તો અમે તમને ડેકોરેશન પણ શીખવાડીશું. તો મિત્રો, આ તમે જુઓ કિશનભાઈએ નાના નાના ગોલ્ડન બલૂન કેવા ફૂલાવ્યા છે. અને હવે અમે પણ રાધા કૃષ્ણના પિલ્લર લગાવી દીધા છે. મોસ્ટલી આપણું 90% કામ પતી ગયું છે. હવે તમે ટૂંક જ સમયમાં જોઈ શકશો કે આપણું ફિનિશિંગ કેવું આવ્યું. તો તમે અમને જણાવજો કે અમારે આ ડેકોરેશનમાં કંઈ સુધારા વધારા કરવાની જરૂર છે કે નહીં. અને મિત્રો, તમે ફાઇનલી જોઈ શકો છો કે અમારું વાસણા ગામમાં સિમન સંસ્કારનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તમને આ ડેકોરેશન કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો. તમારા મિત્રોને, ફેમિલીને તેમજ તમારા સગા સંબંધીઓને આ વિડીયો શેર કરજો, અને અમારો કોન્ટેક્ટ જરૂર કરજો. કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે આ ડેકોરેશન તમને કેવું લાગ્યું. તો મળતા રહીશું આપણે આવા જ ડેકોરેશનની સાથે. ત્યાર સુધી આવજો. જય દ્વારકાધીશ.